દોસ્તો, આ પેશન્ટ જે મારી સામે બેઠું છે એ ફિઝિકલી આઈવીએફ થી કન્સીવ એમની પ્રેગ્નન્સી છે. અત્યારે એમને 5.5-6 મહિના થયા છે. હવે એમનો મેઇન કન્સર્ન હતો કે એમને એક દિવસથી બેબીની મુવમેન્ટ ફીલ નથી થતી. અત્યારે કરન્ટલી મેં એમની સોનોગ્રાફી કરી તો અત્યારે 24 વીક્સની પ્રેગ્નન્સી છે. હવે આ બેબીની મુવમેન્ટ ફીલ ના થવી એ પેશન્ટમાં બહુ એન્ઝાયટી, પેનિક ક્રિએટ કરતી હોય છે. કારણ કે ઘણા બધા પેશન્ટ અચાનક ઇમરજન્સીમાં ઓફિસ છોડીને કે ઘરેથી ભાગતા ભાગતા આવે કે સર મુવમેન્ટ ફીલ નથી થતી, તો એના માટે શું કરું? તો નોર્મલી કેવું હોય છે કે એમાં કે બેબીની મુવમેન્ટ ઘણીવાર 24-25 વીક્સ પછી જ પ્રોપર ફીલ થવાનું સ્ટાર્ટ થતું હોય છે. બીજું કે ઘણીવાર પેશન્ટ જો ઓબેઝ હોય તો એમને એનાથી બી લેટ મુવમેન્ટ ફીલ થઈ શકે છે. ત્રીજું કે પેશન્ટને જ્યારે મુવમેન્ટ ફીલ ના થાય ત્યારે અમે કહેતા હોઈએ છીએ કે થોડું કંઈક સ્વીટ ખાઈ લો, કોઈ ચોકલેટ ખાઈ લો કે કોઈ ગળ્યું ખાઈ લો. ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન બોડીમાં વધે તો બી બેબીની મુવમેન્ટ વધારે ફીલ થાય છે. અને ફોર્થ કે ઘણીવાર પેશન્ટ અમે કહેતા હોય છે કોઈ એક પોઝિશનમાં ડાબા અથવા જમણા પડખે તમે સૂઈ જાઓ, કારણ કે ગ્રેવિટીના કારણે બાળક થોડું નીચે આવે તો આપણને મુવમેન્ટ ફીલ થાય. અને આ બધું કર્યા પછી બી જો તમને મુવમેન્ટ ફીલ ના થાય તો એ તો બેસ્ટ જ છે કે તમારા ગાયનેકને તમારે અર્લીએસ્ટ બતાડી દેવું જોઈએ.